નમસ્કાર મિત્રો, જય શ્રી હરિ. દેવશયની એકાદશીનો એવો પવિત્ર દિવસ છે જે આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. શાસ્ત્રો કહે છે કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ યોગ નિંદ્રામાં વિરાજમાન થાય છે અને આ પહેલાં કરવામાં આવેલા કેટલાક વિશેષ ઉપાય જીવનની અટકેલી પ્રગતિને ગતિ આપી શકે છે. આજે હું તમને હળદરનો એવો ચમત્કારી ઉપાય જણાવવાનો છું જે ઘણા લોકો જાણતા હોવા છતાં કરતા નથી. પરંતુ જે વ્યક્તિ આ ઉપાય સાચી રીતથી કરે છે તેના ઘરમાં સુખ, સમૃદ્ધિ, ધનલાભ અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. પરંતુ ધ્યાન રાખજો, આ ઉપાયમાં એક એવી નાની ભૂલ છે જે ઘણા લોકો અજાણતા કરી બેસે છે અને તેને કારણે તેને પૂર્ણ ફળ મળતું નથી. એટલે આજનો વિડીયો એક સેકન્ડ પણ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂર જુઓ, કારણ કે હું તમને જણાવીશ કે હળદરનું પાણી ક્યારે બનાવવું, ક્યાં છાંટવું, કેટલા સ્વસ્તિક બનાવવા અને કયો મંત્ર બોલવાથી આ ઉપાયનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. જો તમે પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા જીવનમાં ઈચ્છતા હો તો આ પવિત્ર માહિતી અંત સુધી જરૂર સાંભળો. મિત્રો, વિડીયો શરૂ થાય તે પહેલાં એક નાની વિનંતી છે. જો તમે પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીમાં શ્રદ્ધા રાખતા હો તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય જરૂર લખજો અને સાથે જ તમારી રાશિ અથવા તમારું નામ પણ લખજો. અમે તમારા માટે દરરોજ આવા ધાર્મિક, જ્યોતિષ અને વાસ્તુ સાથે જોડાયેલા સરળ ઉપાયો લઈને આવીએ છીએ. હવે ચાલો જાણીએ આ દેવશયની એકાદશીના અત્યંત શક્તિશાળી ઉપાય વિશે. મિત્રો, અષાઢ મહિનાની શુક્લ પક્ષની દેવશયની એકાદશી હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ દિવસથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ 4 મહિનાની યોગ નિંદ્રામાં વિરાજમાન થાય છે અને ચાતુર્માસનો પ્રારંભ થાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે કરવામાં આવેલી ભક્તિ, જપ, દાન, પૂજા અને ઉપાયનું ફળ અનેક ગણું વધી જાય છે. વર્ષ દરમિયાન આપણે અનેક વ્રત અને ઉપવાસ કરીએ છીએ, પરંતુ દેવશયની એકાદશીનું સ્થાન સૌથી વિશેષ માનવામાં આવે છે. ઘણા લોકો પૂછે છે કે માત્ર હળદરનો જ ઉપાય કેમ? તો તેનું કારણ પણ શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. હળદરને પવિત્રતા, શુભતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને પીળો રંગ અત્યંત પ્રિય છે અને હળદરનો સંબંધ ગુરુ ગ્રહ સાથે પણ જોડાયેલો છે. જ્યારે ગુરુની કૃપા પ્રાપ્ત થાય છે ત્યારે જીવનમાં જ્ઞાન, ધન, માન સન્માન અને સુખમાં વધારો થવા લાગે છે. તેથી જ દેવશયની એકાદશીના દિવસે હળદરનો ઉપયોગ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. મિત્રો, ઘણા લોકો આખું વર્ષ અનેક ઉપાયો કરે છે, મંદિરોમાં જાય છે, દાન કરે છે, પરંતુ તેમ છતાં તેમને કેટલીક મનોકામનાઓ અધૂરી રહેતી હોય છે. ક્યારેક એવું પણ બને છે કે ઘરમાં વાતાવરણ સારું ન રહે, ધનની તંગી રહે, કામ બનતા અટકી જાય, પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધે અથવા કોઈ કારણ વગર મનમાં અશાંતિ રહે. આવા સમયે લોકો મોટા અનુષ્ઠાન કરાવે છે, પરંતુ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાક વિશેષ તિથિઓ પણ કરવામાં આવેલો નાનો ઉપાય પણ અદ્ભુત પરિણામ આપી શકે છે. દેવશયની એકાદશી એવી જ એક દિવ્ય તિથિ છે. જો તમે અત્યાર સુધી ક્યારેય હળદરના પાણીનો આ ઉપાય કર્યો નથી તો પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે વર્ષમાં મળતો આ સૌથી શુભ અવસર છે. જો આ દિવસે શ્રદ્ધાપૂર્વક અને યોગ્ય રીતે આ ઉપાય કરવામાં આવે તો તેનું ખૂબ જ ઝડપથી ફળ પ્રાપ્ત થાય છે એવી ધાર્મિક માન્યતા છે. તેથી આજનો દિવસ તમારા માટે એક નવી શરૂઆત બની શકે છે. મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો, કોઈ પણ ઉપાય માત્ર દેખાડા માટે ન કરવો. જ્યારે પણ ભગવાનને યાદ કરો ત્યારે સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી કરવું, કારણ કે ભગવાન ભાવના જુએ છે, દેખાવ નહીં. જો મનમાં વિશ્વાસ હશે તો નાનો ઉપાય પણ મોટું ફળ આપી શકે છે. હવે પ્રશ્ન આવે છે કે આ ઉપાય કયા સમયે કરવો? ઘણા લોકો અહીં ભૂલ કરી બેસે છે. કેટલાક લોકો રાત્રે કરી લે છે, કેટલાક લોકો બપોરે કરી લે છે, પરંતુ શાસ્ત્રો અનુસાર સવારનો બ્રહ્મ મુહૂર્ત, સૂર્યોદય પછીનો સમય અથવા સાંજનો પ્રદોષકાળ સૌથી ઉત્તમ માનવામાં આવે છે. જો આ 2 સમયમાંથી કોઈ પણ સમયે તમે ઉપાય કરો તો શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. ખાસ કરીને પ્રદોષકાળના ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું સ્મરણ કરીને કરેલો ઉપાય ખૂબ જ કલ્યાણકારી માનવામાં આવે છે. મિત્રો, હવે જાણીએ આ ઉપાય સૌથી મહત્ત્વની વાત તરફ આગળ વધી રહ્યા છીએ. અહીંથી વિડીયો ખૂબ જ ધ્યાનથી સાંભળજો, કારણ કે હવે હું તમને જણાવીશ કે હળદરની પેસ્ટ કેવી રીતે તૈયાર કરવી, તેનો ઉપયોગ ક્યાં કરવો અને સૌપ્રથમ કયા સ્થાન પર હળદરનું સ્વસ્તિક બનાવવું. મોટાભાગના લોકો આ નાની વાતમાં જ
ભૂલ કરે છે અને પછી કહે છે કે ઉપાયનું ફળ મળ્યું નહીં. આગળની માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે હવે આપણે એક પછી એક દરેક સ્થાન વિશે જણાવીશું જ્યાં હળદરનું સ્વસ્તિક બનાવવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે. એવી ધાર્મિક માન્યતા છે, તેથી વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. મિત્રો, આ ઉપાય ખૂબ જ સરળ છે, પરંતુ તેને કરવાની રીત યોગ્ય હોવી ખૂબ જરૂરી છે. ઘણી વખત લોકો ઉપાય તો કરે છે, પરંતુ યોગ્ય વિધિ ન જાણવાને કારણે તેનું પૂર્ણ ફળ પ્રાપ્ત કરી શકતા નથી. તેથી હવે જે વાત જણાવવા જઈ રહ્યો છું તે ખૂબ જ ધ્યાનથી સાંભળજો, અને જો શક્ય હોય તો આ ઉપાયને દેવશયની એકાદશીના દિવસે અવશ્ય કરજો. સૌથી પહેલાં તમારે પીસેલી હળદર લેવાની છે. હવે તેમાં થોડું સ્વચ્છ પાણી ઉમેરો. એક જાડું પેસ્ટ તૈયાર કરવાનું છે. ધ્યાન રાખજો કે આ પેસ્ટ બહુ પાતળું પણ ન હોવું જોઈએ અને બહુ જાડું પણ નહીં. એવી રીતે તૈયાર કરવું કે જેથી સરળતાથી સ્વસ્તિક બનાવી શકાય. જ્યારે આ પેસ્ટ તૈયાર થઈ જાય ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું સ્મરણ કરીને મનમાં પ્રાર્થના કરજો કે હે પ્રભુ, મારા ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો વાસ કરજો. હવે આ હળદરની પેસ્ટથી તમારે કુલ 4 સ્વસ્તિક બનાવવાના છે. પ્રથમ સ્વસ્તિક તમારા ઘરની તિજોરી પર, જ્યાં તમે ધન અને કિંમતી વસ્તુઓ રાખો છો, ત્યાં બનાવવું. શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે જ્યાં હળદરનું સ્વસ્તિક હોય છે ત્યાં માતા લક્ષ્મીની કૃપા સતત બની રહે છે, ધનનો વ્યય ઓછો થાય છે અને આવકમાં નવા માર્ગો ધીમે ધીમે ખુલવા લાગે છે. આ સ્વસ્તિક બનાવતી વખતે મનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ. ત્યારબાદ બીજું સ્વસ્તિક તમારા ઘરના મંદિરમાં બનાવવાનું છે. મંદિર ઘરની સૌથી પવિત્ર જગ્યા હોય છે. જ્યાં ત્યાં હળદરનું સ્વસ્તિક બનાવવામાં આવે છે ત્યાં ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે, એવી ધાર્મિક માન્યતા છે. પરિવારના સભ્યોમાં મનમાં શાંતિ રહે છે અને ઘરમાં ભક્તિનું વાતાવરણ મજબૂત બને છે. આ નાનો ઉપાય પણ ઘરમાં વાતાવરણમાં સારો બદલાવ લાવી શકે છે. હવે બાકી રહેલા 2 સ્વસ્તિક તમારા ઘરના મુખ્ય દરવાજાની બહારની બાજુએ બનાવવા. મિત્રો, મુખ્ય દ્વારને ઘરની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે માતા લક્ષ્મીની કૃપા સૌથી પહેલાં ઘરના મુખ્ય દ્વાર પરથી જ પ્રવેશ કરે છે. તેથી જો મુખ્ય દ્વાર શુભ અને પવિત્ર રાખવામાં આવે તો ઘરમાં સુખ અને સમૃદ્ધિ ટકી રહે છે. જ્યારે તમે હળદરથી સ્વસ્તિક બનાવો ત્યારે મનમાં ભગવાનનું નામ લેતા રહેજો અને સકારાત્મક ભાવ રાખજો. મિત્રો, હવે આપણે બીજા અત્યંત મહત્વપૂર્ણ ઉપાય વિશે વાત કરીએ. આ ઉપાય છે હળદરવાળા પાણીનો. આ ઉપાયમાં તમારે એક તાંબાના લોટામાં અથવા કોઈ સ્વચ્છ પાત્રમાં પાણી લેવાનું છે. હવે તેમાં માત્ર 1 ચપટી પીસેલી હળદર નાખવાની છે. ત્યારબાદ આ પાણીને સારી રીતે મિક્સ કરી લેવું. હવે આ પાણી લઈને તમારે તમારા ઘરના મુખ્ય દ્વાર પાસે જવાનું છે. સૌથી પહેલાં ઘરના ઉંબરા પર આ હળદરવાળા પાણીનો થોડો છંટકાવ કરવો. ત્યારબાદ મુખ્ય દ્વારની બંને બાજુએ થોડું થોડું પાણી રેડવું. આ કામ કરતી વખતે સતત મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા રહેવું. મિત્રો, ધાર્મિક માન્યતા મુજબ આ ઉપાયથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થવા લાગે છે અને શુભ ઉર્જાનો પ્રવેશ થાય છે. ઘરમાં શાંતિ રહે છે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને એકતા વધે છે. ઘણા લોકો કહે છે કે તેમના ઘરમાં કારણ વગર ઝઘડા થાય છે, કામમાં અડચણ આવે છે અથવા પૈસા ટકતા નથી. આવી સ્થિતિમાં આ ઉપાય ખૂબ જ શ્રદ્ધાથી કરવો જોઈએ. હળદરને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે અને જ્યારે તેનું પાણી મુખ્ય દ્વાર પર અર્પણ કરવામાં આવે ત્યારે તે ઘરની પવિત્રતા વધારવાનું કાર્ય કરે છે, એવી માન્યતા છે. મિત્રો, હવે આપણે ભગવાન શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરવાના એક સુંદર ઉપાય વિશે જાણીએ. તમે બધા જાણો છો કે ભગવાન વિષ્ણુને તુલસી અત્યંત પ્રિય છે. તુલસી વિના તેમની પૂજા અધૂરી માનવામાં આવે છે. તેથી દેવશયની એકાદશીના દિવસે 5 સ્વચ્છ તુલસીના પાન લઈને ભગવાન શ્રી હરિ વિષ્ણુને મૂર્તિ અથવા ચિત્ર સમક્ષ અર્પણ કરવાના છે. ત્યારબાદ દેશી ઘીનો એક દીવો પ્રગટાવો અને ઓછામાં ઓછા 11 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો. મંત્ર જાપ પૂર્ણ થયા પછી તમારે જે પણ મનોકામના હોય તે ભગવાનને વિનમ્રતાથી કહી દેવી. મિત્રો, માગતી વખતે લોભ ન રાખવો. ભગવાન પાસે માત્ર એટલું જ માગવું કે પરિવાર સુખી રહે, સ્વાસ્થ્ય સારું રહે, ઘરમાં શાંતિ રહે અને સદૈવ ધર્મના માર્ગ પર ચાલવાની શક્તિ મળે. કહેવાય છે કે નિષ્ઠાથી કરવામાં આવેલી પ્રાર્થના ભગવાન જરૂર સાંભળે છે. જો તમારા ઘરમાં કોઈ લાંબા સમયથી બીમાર હોય, સંતાનના લગ્નમાં વિલંબ થતો હોય
વેપારમાં નુકસાન થતું હોય અથવા નોકરીમાં સતત મુશ્કેલીઓ આવતી હોય તો આ દિવસે ભગવાન વિષ્ણુ સમક્ષ પ્રાર્થના અવશ્ય કરજો. દેવશયની એકાદશીનો દિવસ ભક્તિ અને પ્રાર્થનાનો દિવસ છે. આ દિવસે કરવામાં આવેલી પ્રાર્થના ખૂબ જ કલ્યાણકારી માનવામાં આવે છે. મિત્રો, હવે આપણે આજના વિડીયોના સૌથી મહત્ત્વપૂર્ણ અને અંતિમ ઉપાય વિશે જાણીએ. જો તમે અત્યાર સુધી વિડીયો ધ્યાનથી જોયો હોય તો હવે આ છેલ્લા ઉપાય પણ જરૂર સાંભળજો, કારણ કે ઘણા લોકો આ જ ઉપાયને સૌથી વધુ અસરકારક માને છે. ખાસ કરીને જે લોકો લાંબા સમયથી આર્થિક તંગી, અટકેલા કામ, દેવાની સમસ્યા અથવા ઘરમાં સતત નકારાત્મક વાતાવરણનો અનુભવ કરી રહ્યા હો, તેઓ માટે આ ઉપાય શ્રદ્ધાપૂર્વક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપાય માટે તમારે એક સૂકી તુલસીની ડાળી લેવાની છે. જો તમારા ઘરમાં તુલસીનો છોડ હોય અને તેની કોઈ ડાળી સ્વાભાવિક રીતે સુકાઈ ગઈ હોય તો તેનો ઉપયોગ કરી શકો છો. ધ્યાન રાખજો કે લીલી ડાળી ન તોડવી. હવે એક માટીનો દીવો અથવા લોટનો દીવો લઈ તેમાં શુદ્ધ દેશી ઘી નાખવું. ત્યારબાદ આ તુલસીની સૂકી ડાળીને ઘીમાં સારી રીતે ભીંજવીને દીવાની વાટ તરીકે ઉપયોગ કરવો. જો જરૂર લાગે તો થોડું રૂ લપેટી શકો છો, તેથી દીવો સરળતાથી પ્રગટે. હવે આ દીવો ભગવાન શ્રી હરિ વિષ્ણુ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામ અથવા માતા તુલસીજીની સામે પ્રગટાવો. દીવો પ્રગટાવતી વખતે સંપૂર્ણ શ્રદ્ધાથી ભગવાનનું સ્મરણ કરવું અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો ઓછામાં ઓછો 11 વખત જાપ કરવો. ધાર્મિક માન્યતા અનુસાર આ ઉપાયથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને મનની શાંતિ મળે છે. સાથે જ વ્યક્તિના ભક્તિ અને સારા વિચારો વિકાસ થાય છે. હવે આગળનો ઉપાય તુલસીના કુંડા સાથે જોડાયેલો છે. મિત્રો, એક ચપટી પીસેલી હળદર લઈને તુલસીના કુંડામાં ધીમે ધીમે અર્પણ કરવી. ત્યારબાદ બંને હાથ જોડીને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 11 વખત જાપ કરવો. એવી ધાર્મિક માન્યતા છે કે તુલસી અને ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિ સાથે કરવામાં આવેલી પ્રાર્થના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. આ ઉપાય કરતી વખતે મનમાં માત્ર સારા વિચારો રાખવા અને કોઈનું ખરાબ ન વિચારવું. હવે એક ખૂબ જ સુંદર અને સરળ દીપદાનનો ઉપાય જાણીએ. આ ઉપાયમાં 2 દીવા લેવાના છે. બંનેમાં દેશી ઘીનો ઉપયોગ કરવો. એક દીવામાં ગોળ વાટ રાખવી અને બીજા દીવામાં લાંબી વાટ રાખવી. સાથે એક ચપટી કાળા તલ અને એક ચપટી હળદર પણ રાખવી. સૌથી પહેલાં ગોળ વાટવાળા દીવો તુલસીજી પાસે પ્રગટાવો. ત્યારબાદ કાળા તલને જમણા હાથમાં લઈને ભગવાનનું સ્મરણ કરવું અને તમારા નામ સાથે પ્રાર્થના કરીને કાળા તલ દીવામાં અર્પણ કરી દેવા. ત્યારબાદ લાંબી વાટવાળો દીવો માતા લક્ષ્મી સાથે પ્રગટાવો અને એક ચપટી હળદર દીવાની ઉપરથી ઘડિયાળની દિશામાં 11 વખત ફેરવીને દીવામાં અર્પણ કરવી. આ દરમિયાન ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરતા રહેવું. આ ઉપાય ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે. મિત્રો, અહીં એક વાત ખૂબ જ જરૂરી છે. કોઈપણ ઉપાયને માત્ર ચમત્કારની આશાથી ન જ કરવો. ઉપાય સાથે સારા કર્મ, મહેનત, સત્ય અને ભગવાન પરનો વિશ્વાસ પણ એટલો જ જરૂરી છે. શાસ્ત્રો પણ આપણને એ જ શીખવે છે કે ભક્તિ સાથે કર્મ કરવા આવે ત્યારે જીવનમાં સારા પરિણામો મળવાની શક્યતા વધે છે. જો તમે દેવશયની એકાદશીનું વ્રત રાખી હોય તો શક્ય હોય ત્યાં સુધી સાત્વિક આહાર રાખવો, કોઈનું દિલ ન દુભાવવું, ખોટું ન બોલવું અને જરૂરિયાતમંદ પોતાની શક્તિ પ્રમાણે દાન પણ કરવું. ભગવાનને માત્ર પૂજા નહીં પરંતુ સારા સંસ્કાર અને સારા કર્મ પણ ખૂબ પ્રિય છે. મિત્રો, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજના વિડીયોમાં જણાવેલા આ ઉપાયો તમને જરૂર પસંદ આવ્યા હશે. જો તમે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ ઉપાય કરશો તો ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા જીવન પર સદૈવ બની રહે તેવી પ્રાર્થના. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અત્યારે જ વિડીયોને લાઈક કરી દેજો, જેથી વધુ લોકો સુધી આ ધાર્મિક માહિતી પહોંચી શકે. જો તમે હજુ સુધી અમારી ચેનલ ધાર્મિક જ્ઞાનને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂર દબાવી દેજો, જેથી આવા ધાર્મિક, જ્યોતિષ, વાસ્તુ અને સનાતન પરંપરા સાથે જોડાયેલા ઉપયોગી વિડીયો સૌથી પહેલાં તમને મળતા રહે. અને અંતમાં કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો ઓમ નમો ભગવતે વાસુદેવાય અને જય શ્રી હરિ વિષ્ણુ. ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારી દરેક શુભ મનોકામના પૂર્ણ કરે. તમારા ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદૈવ આનંદનો વાસ રહે. આ જ શુભકામનાઓ સાથે ફરી મળીશું એક નવા આધ્યાત્મિક અને જ્ઞાનવર્ધક વિડીયોમાં. ખૂબ ખૂબ આભાર. જય શ્રી હરિ વિષ્ણુ.